છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરાયેલા મોટરસાઇકલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ અને છોટાઉદેપુર એલસીબી પીઆઈવીએસ ગાવિતના માર્ગદર્શન હેઠળ આજરોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન તથા હાલોલ પોલીસ સ્ટેશન 379 મુજબના ગુનાના કામે પકડવાનો બાકી છે। તે આરોપી કિશનભાઈ ઉર્ફે કરશન વેસ્તાભાઈ ચૌહાણ નાઓ ચોરીની મોટરસાઇકલ સાથે મીઠાલી ગામે આવેલ છે, જેને પોલીસે રોકી માલિકી અને આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવો મળી આવ્યો નહીં, જેથી તેની તપાસ પોલીસ દફતરે કરતા તેના ઉપર 2 ગુના ખુલતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।